हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग बनासकांठा जिल्लो हर घर तिरंगा अभियानના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મેર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર યોજાનાર છે। બનાસકાંઠા જિલ્લામાં હર ઘર तिरंगा અભિયાનના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર મેર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં 3 ફેઝમાં હર ઘર तिरंगा યાત્રાની ઉજવણી કરાશે, જેમાં આગામી 8મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં सशस्त्र दलों ने ऑपरेशन सिंदूर विषय पर पत्रों लखवानी स्पर्धाનું આયોજન, જિલ્લાની તમામ શાળાઓમાં માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ક્વિઝનું આયોજન કરાશે અને નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગનું કામ કરાશે। ત્યારબાદ 9 થી 12મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે। આઇકોનિક સ્થળ નડાબેટ અને અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। આગામી 12મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે। આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ નગરપાલિકાના સહયોગ થકી વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડ વોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે। આ સાથે 13મી ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2025 ત્રીજા તબક્કામાં તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેલ્ફી વિથ તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે। આ તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે। બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેવી તકેદારી રાખવા કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી હતી। તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાંતા।